નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ વોર્ડ નંબર 13ના રામજી ખત્રી ખાતેના રહીશો જે ખરા એ મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા। તો સાથે જ નવાઈની વાત એ છે કે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એટલે કે પૂર્વ નગરસેવકો જે ખરા એ પણ એમની સાથે આવ્યા હતા। પહેલીવાર એવું જોવા મળ્યું છે કે કદાચ આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ અને ભાજપ બંને એક સાથે એક મુદ્દા ઉપર રામજી ખત્રીના રહીશોની સાથે મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યું હતું। એમણે રજૂઆત કરી હતી। રજૂઆતની અંદર કે જે વરસાદી પાણીની ગટર નાખવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું એની અંદર આ વિસ્તારના જે રહીશો છે એમના નળના અને ગટરના કનેક્શનો કપાઈ ચૂક્યા છે, એમના ટોયલેટ બાથરૂમ તૂટી ચૂક્યા છે અને જેના કારણે લઈ અને હવે કુદરતી હજત જવા માટે પણ એમણે મહાનગરપાલિકાના જે બે ગાર્ડનો છે એટલે કે નવું ગાર્ડન અને જૂનું ગાર્ડન એની અંદર એમણે જવું પડે છે। જ્યારે રાત્રે ગાર્ડન બંધ થઈ જાય છે ત્યારે એમની હાલત કફોડી થાય છે, કારણ કે બાળકો અને સ્ત્રીઓએ જ્યારે જવું હોય તો કઈ રીતે જઈ શકે। તો આ એક મુખ્ય મુદ્દો હતો। આજે ડિમોલેશન કર્યાને ઘણા દિવસો વીતી ગયા, વરસાદી પાણીની લાઈન નંખાઈ ગઈ, પણ હજુ એમના પાણીના અને ગટરના કનેક્શનો જોડાયા નથી, જેના કારણે લઈ અને એ લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ સંદર્ભે સ્થાનિકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। ગીતાબેન રમણભાઈ પટેલ આજે રજૂઆત કરવા આવ્યા હતા, શું કહેશો ટોયલેટ બાથરૂમને લઈને? હા, ટોયલેટ બાથરૂમના લીધે અમે બોલતા છે। અમારા 2 મહિનાથી આ તોડી ગયેલા છે, પણ એ લોકો મૂકવાનું કંઈ નામ નથી લેતા, કાર્યવાહી કંઈ કરે નહીં। અમે તો નાના છોકરા હાથે ક્યાં જાય? અડધી રાતના લાગે ક્યાં જાય? દિવસે મોટા ગમે ત્યાં ચાલી જાય, પણ રાતના ક્યાં જવાના? એવો અમારો પ્રોબ્લેમ છે। એ હિસાબે તમે કંઈ કરી જાય તો સારું, એટલી અમારી વિનંતી છે। શું કહેવામાં આવ્યું ત્યાંથી? હા, અમે કે ઝડપથી કામ લેવામાં આવે એમ કરીને બોલ્યા, એટલું કરી જાય તો સારું હોય। બીજું તો હું, અમને કેટલી આપદા પડે, પાણીની આપદા, ટોયલેટની આપદા, બધી જ આપદા પડી જાય। પાણી બી રગડા જેવું આવે તો કેવી રીતે અમે પાણી બી ભરીએ? બધી જ્યારે હોય ત્યારે લાઈનો તોડી જતા રહે તો પછી કેવી રીતે પાણી બી ભરે? 2 કલાકમાં પાણી આપે ને બધું ગંદુ પાણી આવે, પછી અમે કેવી રીતે? હાલમાં શું પ્રશ્ન છે? તો અમને ડેનિશની બહુ પ્રોબ્લેમ છે, તો ડેનિશ કરી જાય તો સારી વાત, એટલું પહેલાં કરી આપે તો અમને સારી વાત। પાલીબેન દેવજીભાઈ। શું સમસ્યા છે? અમારે ત્યાં ગટેર બનાવવા એ લોકો આવ્યા, આગલે દિવસે અમને કહી ગયા કે તમારા છાપરા બધા પતરા કાઢી નાખો ને તો તૂટી જશે। અમે એક દિવસે બોલ્યા એ લોકો, તો અમે બીજે દિવસે કરાવી જ નાખ્યા। પછી હવે આ કામ એ લોકો ગટેરનું કરી નાખ્યું તો અમારું ડોનેશ લાઈનનું બધું તૂટી ગયેલું છે, તો અમે કેવી રીતે જાય? 2 મહિના થઈ ગયા છે, અમે કેવી રીતે જાય? અમને બહુ તકલીફ પડતી છે। બસ અમારે એટલી વિનંતી કરવી છે કે અમને આટલું બનાવી આપો, અમારી બીજી કઈ વિનંતી નથી। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે એમને પાણી માટેની પણ તકલીફ પડે છે, ટોયલેટ માટેની પણ તકલીફ પડે છે। એક બાજુ શૌચ મુક્ત ભારતની વાત કરીએ છીએ તો બીજી બાજુ જે ટોયલેટ બાથરૂમ હતા એ તૂટી જવા પામ્યા છે, પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે અને હવે કનેક્શન મેળવવા માટે અને ટોયલેટ બાથરૂમ માટે એમને ફાફા મારવા પડે છે, ત્યાં સુધી કે ગાર્ડનની અંદર જઈ અને કુદરતી હાજત માટે જવું પડે છે। આ બાબતે એમણે ડેપ્યુટી કમિશનર જેયુ વસાવાને રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું અને જેયુ વસાવે હૈયાધારા આપી છે કે આગામી દિવસોની અંદર તાત્કાલિક અસરથી આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આ તમામ જોડાણો પાછા કરી આપવામાં આવશે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।